પરસેવો વળી ગયો છે આપણે. ના મારી હાટુ એક કેરી લાવ્યા છો મસ્ત મસ્ત. જો છે ને આપણે છાશ વાળું બનાવ્યું છે એટલે. હાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, બધાય મજામાં હોય એવી શુભેચ્છા. અને આપણે મજામાં જ છીએ. અને જો આપણે અત્યારમાં કેમ બ્લોગ ચાલુ કર્યો, અત્યારમાં જવાનું છે આપણે કામ બધું થઈ ગયું છે. અને હવે જવાનું છે આપણે લાકડા લેવા જવાનું છે. એટલે આપણે હવે જઈએ લાકડા લેવા. અને બ્લોકમાં બન્યા રહીજો. ક્યાં હું જાઉં છું ને હું તમને બતાવી. તો અહીંયા નદીને કાંઠે પગી ગઈ છું. અને આ છે ને અમારે ભણતીની નિશાળ છે બધી પાછળ દેખાય. પેલા આવું કાંઈ હતું નહીં આ નદીમાં. આ બધા હાવ ચોખ્ખું હતું. અમે છે ને નદી કાંઠે પાણી ભરવા બધા આવતા. વીવડા ગાળે ગાળીને પાણી પહેલાં ભરતા. અત્યારે ઘેર ઘેર પાણી આવે બધાને. અને આ નદી છે ને હાવ ચોખ્ખી હતી પહેલાં. આવું કાંઈ હતું જ નહીં અહીંયા. હવે આ બધું ઉગી ગયું. આમાં બધી કંજર જેવું થઈ ગયું. આમાં હાવજ ને દીપડા ને એવું નહીં રે, એવું બધું થઈ ગયું. પેલા આમાં વેકરો જ હતો બધે. ને અમે છે ને અહીં રમવા બહુ આવતા બધા નિશાળેથી. અને અહીંયા છે ને અમે પાણીના વીવડામાં ગાળી અને અહીંથી અમે ઘરે પાણી લઈ જતા પહેલાં. અત્યારે અહીં કેડી જેવું જ ખાલી ચૂસે ને પેલા આખી નદી ખુલ્લી હતી. અને મારા પપ્પા જરિયા હાથે દેખાય છે આમાં. એને લાકડા છે ને એ કે હું ભેગા કરીને રાખું ને, નદી સુકાઈ ગઈ છે. જો અત્યારે બધા મોટરું ચાલુ કરે ને આમાં જો થોડું થોડું પાણી છે. અને હું છે ને મોયવાળા ટવલ લાવીશું અને દોવડા લાવીશું બાંધવા. અને અહીં મંદિર દેખાય છે માતાજીનું, ખોડિયારમાં મંદિર અહીં છે. અને આપણે મંદિરની પાછળ છે આ બાજુ. અહીં પોગી ગયા છીએ આપણે. અને પહેલાં છે ને ચોખ્ખું હા હતું બધું. એમાં કાંઈ ઝાડવું જ નહોતું, એવું મસ્ત હતું બધું. જવા મારા પપ્પા જવો બળતણ તૈયાર કરીને રાખ્યા ને. હાલો આપણો ભારત તો તૈયાર થઈ જાય હવે. જો એટલા બળતણ કરીને ભેગા કરીને રાખ્યા. હું પાણી તો ન લઈ, હું અહીંયા મંદિર પાસે છે ત્યાં હું વળી બાટલો લાવતી હતી ને પાછી ન લાવી. હું કોઈ પાસે છે મંદિર પાણી પી આવશે. પી આવો હું હરખા બળતણ કરું. પોટી હવે છે ને આપણે બળતણ અંબાવા મળીએ એટલે ભારો થઈ જાય તૈયાર. ચાર બંધ ન થાય. આમાં લીલા હોતે ને છે ને પાછા. મારા પપ્પાને કીધું ને તેણે ફોન પકડી રાખ્યો. કેવો એ કંઈક ફોન પકડવાવાળા હોય નહીં. જો આપણો ભારો કરી દીધો છે તૈયાર. કવડો મોટો હો, આમાં વજન નહીં હોય. ઉકલ છે ઉકલ બધાય બળતણ. અને આ લીલા પડ્યા છે ને એમાં પપ્પા લે હે. એક અહીં બધ પડી છે અને એક અહીંયા છે. એ લઈ જવાના છે મારા પપ્પા. અને આ ભારો આપણો તૈયાર આગળ થઈ જાય, બાંધી લઈ. હાલો હવે છે ને આપણે બાંધી લઈએ. આપણો ભારો થઈ ગયો છે તૈયાર. ને હવે છે ને હવે મારા પપ્પા
એવું તમે બાંધવાને લાવ્યા હતા? હા તો તમે નહીં લેવાના હોય. આપણો ભારો તૈયાર થઈ જશે ને હવે છે ને આપણે માથે ચડાવી દઈએ આગળમાં ઉપા એટલે આપણે ઘર જતા થઈ જાય. હું શું માથે ભારો છે ને ઘરે પહોંચી જઈશું. રસ્તામાં ત્યાં નો વિડીયો બને આપણે છે ને ઘરે હવે પહોંચી જશે અને આવે અહીંયા આપણે નીચે નાખી દઈએ. પરસેવો વળી જજો આપણે ઘડીક આપણે પોરો ખાઈ લઈએ ને પછી છે ને હવે કામ કરીએ. હવે રસોઈ હજી તો 10 વાગ્યા છે. આપણે બીજું કામ કરશું અને પછી રસોઈનો ટાઈમ થઈ જાય એટલે આપણે રસોઈનું કામ કરશું. બપોર થઈ જાય એટલે ઘડીક તો ભારો લઈને આવી થાક તો લાગે આપણે થાક ઉતારી નાખીએ છે ને. બપોરા કરવા બધા બેસી ગયા છે ને બધા હાલો બપોરા કરવા. અને બપોરામાં એવું છે કે તમને બતાવું બધા અડધે પોગી જાઉં ડેરી ને ત્યાં જો આ જો ફેર કેમ મેક દીધી. બધાને અંબાઈ જાય ને ઉડી જાય. શાક બટેટા ટમેટા નાખીને શાક બનાવ્યું. આમાં દાળ છે, દાળ ભાત, આ ભાત અને બરફ નાખીને છાશ. હાલો બધા બપોરા કરવા અને હું હવે બપોરા કરી લઉં. પછી આપણે બ્લોકમાં તમે આગળ બના રહેજો બતાવી. આવ્યા છે અત્યારે રોંઢા થઈ જશે. બપોરે ખાઈને વહી જ જતા. અત્યારે પાછા આવ્યા. શું લેવા જતા? તુર વાટવા જતા ને મારી હાટું એક કેરી લાવ્યા છો મસ્ત મસ્ત. અને બીજું શું લેવા? હળદર. આ હળદર સોંપવાનું કેસમાં ઉપા એટલે આપણે સોંપી દઈએ. થઈ જાય તો બતાવશું, નહીં થાય તો નહીં બતાવી. એટલે આપણે સોંપી દઈએ આગળ વાડામાં. મારા પપ્પા હળદર સોંપવા ગયા હતા ને એટલે લઈને આવ્યા છે. અને અહીં જો આ કપડાને બધું કાઢ્યું છે ને, આ વધારાના કપડાં છે ને એ તોડીને ગોદડા બનાવવાના છે. એટલે આપણે એ કામ ચાલુ કર્યું છે. હા તો લઈ લે. મારા પપ્પા છે ને હળદર સોંપવા માંડ્યા. એ સોંપે ને તો હરખી હારી મસ્ત થઈ જાય. પછી આમાં ગાંઠિયા થા 2 હાર કરી નાખો. એક ઓલપા અહીંયા આમાં રુદ્રન કાનો તો નથી પણ આમ જો આમાં બધા બહાર રમે છે. હું બતાવું તમને. આમાં જેનિસભાઈ તો અહીંયા જ હોય. દડોને બેટ લઈને આવી જશે છે ને. તો રમે બધા. રુદ્રાન કાનો 2 ભાઈ ગયા વેકેશન કરવા. એક સુરત ને એક રાજુલા. કાનો હા આપણે અત્યારે છે ને આજનું રસોઈ બનાવવા માંડ્યા છે. રસોઈમાં એવું છે કે આપણે રોટલી વઘારી અને એનું શાક બનાવવાનું છે. એટલે આપણે જો શાક હું તમને બતાવું. આપણે રોટલીના અહીંયા કટકા કરીને લઈ લીધા છે. અને આમાં છે ને ઉખળી ગયું છે રસો. તો આપણે હવે આમાં નાખી દઈએ. આપણે આમાં ડુંગળી અને લસણ નાખીને બનાવ્યું છે. આપણી બની જાય ને એટલે હું તમને બતાવું રોટલીનું શાક કેવું બન્યું છે. કોને કોને ભાવે છે કોમેન્ટ કરી દેજો. જો છે ને આપણે છાશવાળું બનાવ્યું છે. એટલે સડી ગયું છે ને આમાં રસો રાખવાનો હતો એટલે આપણે રસો રાખ્યો છે. અને મસ્તીનું તૈયાર થઈ ગયું છે. અને હવે છે ને આપણે વાળો કરી લઈએ
અને આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. મળશું નવા બ્લોગમાં. બાય બાય.